આણંદમાં કોંગ્રેસનો ગઢ ગણાતા નાપાડમાં ભારતીય જનતા પાર્ટીમાં 500થી વધુ કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો। આણંદમાં કોંગ્રેસના ગઢ ગણાતા નાપાડ ખાતે 500થી વધુ કોંગ્રેસના કાર્યકર્તાઓએ ઇકબાલભાઈ રાજધાની આણંદ જિલ્લા ભાજપ લઘુમતી મોરચા કોષાધ્યક્ષ તથા સાથી મિત્રો જેમાં ફિરોજભાઈ તમાકુવાળા, સલીમભાઈ, પિન્ટુભાઈ, રાજુભાઈના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો, જેમાં ગામના યુવાનો જેવા राठौड़ शरीफ खान, चंदुबा राठौड़, अनवर खान चंदुबा राठौड़, फिरोज खान उदय सिंह राठौड़, इमरान खान गगुबा राठौड़, मनसुख खान जसूबा राठौड़, गुलाम नबी रायसंग भाई राठौड़, समीर खान पठान, सलीम खान, सुरेश भाई परमार, आरिफ खान राठौड़, सोहिल खान चंदुबा राठौड़, इरफान खान राठौड़, मोहसिन खान, मानसिंह चावड़ा, अल्ताफ़ खान, प्यारा साहेब राठौड़, मुनावर खान गगुबा राठौड़, आसिफ खान, मोहम्मद खान राठौड़, जिगर खान चावड़ा, मोहसिन खान, मानसिंह चावड़ा, सिराज खान, मानसिंह राणा, शकील खान, भीमसिंह राठौड़, सोहिल खान, हरिभाई चावड़ा, जावेद खान, मानसिंह राठौड़, इमरान खान, अमरसिंह राठौड़, नसीरुद्दीन भीमसिंह राठौड़, मोहम्मद खान राठौड़, मेरुभाई भारतसिंह सोलंकी, महेंद्रभाई रायसिंगभाई तेओए होद्देदारों हस्ते खेस धारण कर्यो। इकबालभाई राजधानी कोषाध्यक्ष, हंसाबा राज, आफिया मलिक लघुमती मोर्चा गुजरात प्रदेश महामंत्री, खलील सैयद आणंद जिला लघुमती मोर्चा प्रमुख, फिरोजभाई मोगरिया पूर्व महामंत्री लघुमती मोर्चा डॉक्टर गुलाम मोयुद्दीन बादी, आणंद जिला मंत्री लघुमती मोर्चा महिपत सिंह, तालुका प्रमुख देवसिंह, उपप्रमुख साजिद खान, तालुका सभ्य और मोटी संख्या में स्थानिकोए हाजरी। ચૂંટણી છે એટલે આપને એવું લાગે કે આ બધા ભાષણબાજી કરવા આવી ગયા છે, પણ આ ભાષણબાજીનો વિષય નથી, આ સમજણનો વિષય છે। આજે એક નાની વાત કરું, કેન્દ્ર સરકારની યોજના હોય કે રાજ્ય સરકારની યોજનાઓ ગણાવવા બેસી તો કદાચ સવાર થઈ જાય તો ખૂટે નહીં, એટલી યોજનાઓ છે, એટલી બધી યોજનાઓમાં આપણે બધાએ લાભ પણ લીધો છે। પણ જ્યારે કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય, કોઈ પણ યોજનાનું અમલીકરણ થતું હોય, જો અમલીકરણમાં કોઈ ભેદભાવ ના હોય, તમે અમલીકરણનું ફોર્મ ભરવા જાઓ તો તમને કઈ જ્ઞાતિના છો કે કયા ધર્મના છો એ ના પૂછતા હોય, અને એ યોજનાના અમલીકરણના આપણને સૌને લાભ મળતો હોય, તો આપણી પણ ફરજ બને કે આપણે જ્યારે વોટ કરવાનો વારો આવે તો આપણે પણ એ સરકારને વોટ કરવો જોઈએ। બોલીશું ભારત માતાની મંચસ્થ આપણા જિલ્લાના મહામંત્રી માનનીય પ્રવીણભાઈ, એવા જ જિલ્લાના બીજા મહામંત્રી ભાઈ શ્રી વિપુલભાઈ, અત્રે આપણી સાથે પ્રદેશના મહામંત્રી બેન શ્રી આફિયાબેન, એવા જ બીજા પ્રદેશના મહામંત્રી એક જ છે। આપણા અહીંના વડીલ અને અમારા જિલ્લાના ઉપપ્રમુખ એવા દેવીસિંહભાઈ,